રવિવારના રોજ સંઘ પ્રદેશ દમણના લાઇટ હાઉસ બીચ ખાતે પ્રશાસનિક કક્ષાના 76માં ગણતંત્ર દિવસ તેમજ દમણ, દીવ અને દાદરાનગર હવેલીના છઠ્ઠા મર્જર ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગણતંત્ર દિવસની ઉજવણીને લઈને પરેડ મેદાન પર મંડપ સહિત શહેરના ગણમાન્ય લોકો અને આમ જનતાની બેઠક વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આવતીકાલે અહીં કલેક્ટરના હસ્તે પરેડની સલામી ઝીલીને ધ્વજવંદન કરવામાં આવશે. આ અગાઉ ગઈકાલે પોલીસની રિહર્સલ પરેડનું દમણ એસપી કેતન બંસલે નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. ગણતંત્ર દિવસ નિમિત્તે પોલીસની સાથે વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓની પરેડ પણ કાઢવામાં આવશે, તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અલગ અલગ ઝાંકીઓ પણ પ્રદર્શિત કરવામાં આવશે. ઉજવણીને પગલે દમણની વિવિધ સરકારી કચેરીઓ અને જાહેર માર્ગોને રંગબિરંગી લાઇટોથી સુસજ્જિત કરવામાં આવ્યા છે. રવિવારના રોજ સવારે 9 વાગ્યે યોજાનાર ગણતંત્ર પર્વની ઉજવણી કાર્યક્રમમાં પધારવા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગંગાજી ખાડીમાં રેલવે બ્રિજ પરથી પટકાયેલા અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો. ટ્રેનના અડફેટમાં આવ્યો અથવા ટ્રેનમાંથી નીચે પટકાયો હોવાનું પ્રાથમિક અનુમાન. હાથના કાંડામાં અજય તેમજ ડ્રેગનના ટેટુના આધારે ઓળખ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી. પારડી પોણિયાથી પલસાણા ગંગાજી ખાતે જતા રોડ પર આવેલા રેલવે બ્રિજના નીચે ગંગાજી ખાડીના પાણીમાં શનિવારના રોજ બપોરે અંદાજે 30 થી 35 વર્ષ ધરાવતા અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, જે બાબતની જાણ થતાં જ પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે મૃતક ટ્રેન અડફેટે આવ્યો હોઈ શકે છે અથવા રેલવે ટ્રેનમાંથી નીચે પડી ગયો હોઈ શકે છે. આ મૃતકે શરીરે બ્લુ, કેસરી અને સફેદ જેવા રંગનું શર્ટ પહેર્યો છે, જ્યારે કમરના ભાગે પેન્ટ મળી આવ્યો ન હતો. આ ઉપરાંત મૃતકના જમણા હાથમાં અજય નામ લખેલું અને ડ્રેગનનું ટેટુ જોવા મળ્યું છે. પોલીસ આ ટેટુના આધારે તેના વાલી વારસોની શોધખોળ કરી રહી છે. મૃતદેહને વધુ તપાસ માટે CSC હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને PMની કાર્યવાહી હાથ ધરી છે. આ મૃતક વિશે કોઈને કશી માહિતી હોય અથવા તેની ઓળખ થતી હોય તો પારડી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. પારડી હાઈવે પર ટ્રેલરે અચાનક બ્રેક મારતા ટ્રક તેમજ પિકઅપ ટેમ્પો પાછળ ભટકાયો. અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતાં પારડી પોલીસ ઘટના સ્થળે ધસી જઈ ક્રેન મંગાવી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડે કરાવ્યા. પારડી 4 રસ્તા નેશનલ હાઈવેના બ્રિજ પાસે શુક્રવારના રોજ વહેલી સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ વાપી તરફ જતો એક ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારી હતી, જેના પગલે પાછળ આવતી ટ્રક નંબર GJ12AY9022નો ચાલક કાબુ ગુમાવતા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી ગયો હતો. આ ઉપરાંત તેના પાછળ ચાલતો પિકઅપ ટેમ્પો નંબર GJ15AV5269નો ચાલક પણ કાબુ ગુમાવતા એ પણ ધડાકાભેર ટ્રક પાછળ ઘૂસી ગયો હતો. આમ ટ્રેલર પાછળ ટ્રક અને પિકઅપ ટેમ્પો ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ટ્રેલર ચાલક ટ્રેલર લઈ ફરાર થઈ ગયો હતો. સદનસીબે વાહનોમાં સવારોનો બચાવ થયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેની જાણ પારડી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માત થયેલા વાહનોને ક્રેન વડે હાઈવેના સાઈડે કરાવી ટ્રાફિક જામને હળવો કર્યો હતો. ખડકી લગ્નમાંથી પરત ચાલતા ફરતા મોતીવાડાના આધેડ હાઈવે પર અજાણ્યા વાહનના અડફેટનો ભોગ બન્યા હતા. હાઈવેથી પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી જતા અજાણ્યા વાહને આધેડને અડફેટમાં લીધા હતા. પારડી તાલુકાના મોતીવાડા ગામે થાપડી ફળિયા ખાતે રહેતા રાજુભાઈ મોહનભાઈ હળપતિ ઉંમર વર્ષ 53 ગત ગુરુવારના રોજ ખડકી ખાતે સંબંધીને ત્યાં લગ્નમાં ગયા હતા, જ્યાંથી તેઓ ચાલતા પરત ફરી રહ્યા હતા.
ત્યારે મોતીવાડા હાઈવેના કટ પર વાપીથી વલસાડ જતા રોડ પરથી પૂરપાટ ઝડપે જતા કોઈક વાહને રાજુભાઈને અડફેટમાં લઈ ફેંકી દીધા હતા, જેમાં રાજુભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો. જો કે શુક્રવારના રોજ સવારે કોઈક વ્યક્તિને હાઈવેના ડિવાઈડરની બાજુમાં રાજુભાઈનો મૃતદેહ મળી આવતા ઘટનાની જાણ પાડી પોલીસને કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ ઉરવાડ CHC ખાતે PM કરાવી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક, બ્રેઇન અને સ્પાઇન, મોડ્યુલર, ગાયનિક મોડ્યુલર અને ઓર્થોપેડિક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી માટેના કોમ્પ્લેક્સનું શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં આ સુવિધા રાહત દરે ઉપલબ્ધ બને તેમ હોય અને હવે જરૂરિયાતમંદ દર્દીઓએ સુરત અને મુંબઈ સુધી લંબાવવું નહીં પડશે. વલસાડના શ્રી કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત અને તમામ દર્દીઓને રાહત દરે સારવાર આપતી કસ્તુરબા હોસ્પિટલમાં કાર્ડિયાક કેથ લેબ, કાર્ડિયાક સિટી સ્કેન, ડિજિટલ MRI, ડિજિટલ મેમોગ્રાફી સહિતના આધુનિક સાધનો અને 50 બેડની ICU ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. જે બાદ રિલાયન્સ ફાઉન્ડેશન, ડૉક્ટર જયાબેન શાહ અને ડૉક્ટર હરિવદન શાહ તેમજ શાહ વીરચંદ ગોવિંદજી જ્વેલર્સના આર્થિક સહયોગથી કસ્તુરબા હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક, બ્રેઇન અને સ્પાઇન, મોડ્યુલર, ગાયનિક મોડ્યુલર અને ઓર્થોપેડિક તેમજ જોઇન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી, આધુનિક અને મોડ્યુલર ગ્રીન ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરાયું હતું. હૃદયરોગ અને બ્રેઇન સ્ટ્રોક જેવા કિસ્સાઓમાં દર્દીઓને સુરત અને મુંબઈની ખાનગી હોસ્પિટલોમાં મળતી સારવાર હવે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં રાહત દરે ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. હોસ્પિટલમાં હૃદયરોગના નિષ્ણાંત તબીબ ડૉક્ટર કપિલ પટેલ સહિતના નિષ્ણાંત તબીબો અને વિઝિટિંગ તબીબો સતત હાજર રહેશે. લોકાર્પણ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સંગીતાબેન પ્રધાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ સર્વિસના ગિરીશભાઈ વસી, ડૉક્ટર જયાબેન શાહ, ડૉક્ટર હરિવદન શાહ, વીરચંદ જ્વેલર્સના જૈનિશભાઈ કોઠારી, કેતનભાઈ શાહ, ટ્રસ્ટના ચેરમેન કિરણભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન અપૂર્વ દેસાઈ, એડમિનિસ્ટ્રેટર ડૉક્ટર ઋષિરાજ પવાર, તબીબો સહિતના સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા. આમાં મોટે ભાગે કાર્ડિયાક સર્જરી, ઓપન હાર્ટ સર્જરી, વાલ્વની રિપ્લેસમેન્ટની સર્જરી, એ ઉપરાંત સ્પાઇન સર્જરી, બ્રેઇનને માટેની સર્જરી, યુરોલોજીને માટેની સર્જરી, કેન્સરની સર્જરી, એ રીતની બધી જ સર્જરી અહીંયા મેજર તથા સુપરા મેજર સર્જરીઓ કરવામાં આવશે. આ નવીનતમ પ્રોજેક્ટ 6 કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલ છે. જેમાં અમને રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી તથા જે લંડન સ્થિત હરિવર્ધન શાહ અને જયા શાહના સહયોગથી 1 કરોડ રૂપિયાનું માતબરદાન મળેલ છે. એ ઉપરાંત વીરચંદ ગોવિંદજી જ્વેલર્સ તરફથી પણ 30 લાખનું દાન મળેલું છે. અને આ મુજબ અમે આ પ્રોજેક્ટ આજથી બપોરથી લોકાર્પણ કરવા માગીએ છીએ. આ પ્રથમ દિવસથી જન્મેલાથી સિનિયર એટલે જે વૃદ્ધાવસ્થા સુધી પહોંચેલા લોકોને પણ તેની સારવાર મળશે. એટલે તમામ એજ ગ્રુપના વર્ગોને સારવાર મળશે. हमारा दर्दियों एवं वलसाड़ना जनता માટે एवं हमारा पर જેટલા બી દર્દી हमारे આવે છે એમના માટે બહુ જ સારા સમાચાર છે કે આજથી કસ્તુરબા હોસ્પિટલમાં ન્યુરો સર્જરી, કાર્ડિયક સર્જરી एवं એડવાન્સ બેરિયાટિક એવं લેપ્રોસ્કોપિક સર્જરીની સુવિધા અમે શરૂ કરવામાં આવેલ છે. આ દર્દીની સુવિધા સાથે અમે અમારા દર્દીઓને આ સેવા સમર્પિત કરી રહ્યા છે. હવેથી તમને આ સંજોગોમાં सूरत या बॉम्बे या अन्य शहर या मोटा शहर या अन्य जगह जवानी जरूरत નથી. હવે આ બધી સુવિધા કસ્તુરબા હોસ્પિટલ વલસાડમાં રાહત દરે ઉપલબ્ધ છે. કાર્ડિયક સર્જરી અમે બહુ જલ્દ શાસનની માન્યતા મળતા અમે આયુષ્માન ભારતમાં બી અમારા દર્દીઓને ઓફર કરશું. ને આ અમારા માટે ગૌરવની વાત છે કે વિગત 81 વર્ષોમાં અમે એક મેટર્નિટી હોમથી મલ્ટી સ્પેશિયાલિટી હોમ હોસ્પિટલમાં કન્વર્ટ થયા છે અને અમારા ત્યાં એક છત નીચે સમસ્ત સારવાર ઉપલબ્ધ છે.